સમગ્ર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ ખેંચાયો છે, ત્યારે પર્યાવરણની શુદ્ધિકરણ અર્થે ભચાઉના ગુણાતીતપુર ગામે વૈદિક મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બ્રાહ્મણો, વિદ્વાનો, લોકો ઉપસ્થિત રહી મંત્રોચ્ચાર સાથે શુદ્ધ આહુતિ અર્પણ કરી અને પર્યાવરણની શુદ્ધિ કરી હતી. સૌથી મોટી આ યજ્ઞની વિશેષતા એ હતી કે યજ્ઞ દરમિયાન આહુતિમાં આપી ત્યારે વરસાદનું પણ ખાસ કરીને આગમન થયું હતું. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ખેંચાયો છે, ત્યારે ભચાઉ તાલુકાના ગુણાતીતપુરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા વૈદિક દૃષ્ટિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજબરોજ મોટી સંખ્યામાં લોકો આ વૈદિક મહાયજ્ઞમાં હાજરી આપી દર્શનનો લાભ લઈ અને આહુતિનો લાભ લેતા હતા. ભચાઉ તાલુકાના ગુણાતીતપુરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા ખાસ કરીને જ્યારે વરસાદ ખેંચાણો છે ત્યારે આ વૈદિક દૃષ્ટિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને પર્યાવરણની શુદ્ધિકરણ માટે અને મેઘરાજાની અસીમ કૃપા થાય તેવા હેતુ સાથે આ વૈદિક દૃષ્ટિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રોજબરોજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આહુતિનો લાભ આપતા હતા. સમસ્ત જીવ કલ્યાણ, પર્યાવરણ શુદ્ધિ અને વર્ષા મહાયજ્ઞ વૈદિક જગતના સુપ્રસિદ્ધ વિદ્વાનો અને આર્ય કન્યા ગુરુકુળ રોઝડની વિદુષી બહેનો વેદો મંત્ર દ્વારા ભવ્ય મહાયજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી.